મહાદેવ મહાદેવ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર 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 મહાદેવ. હર મહાદેવની સાથે આજે અમે નીકળ્યા મહાદેવના દર્શન કર્યા ભાઈ. શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનાના મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. 3 એકતા ભાઈ, નીરુભાઈ અમારે, કિરીટભાઈ, મહાદેવ મહાદેવ. પોતે જસ્મીન દેવાણી. મસ્ત દિવસ છે, સરસ મજાનો 1 નંબર દિવસ છે. એકડો 3 એકતા હો ભાઈ. એવા અત્યારે અમે ખીચડી ખાવા અહીંયા મનપસંદમાં. ભગવાન ભજવા જતા પણ વચ્ચે ભૂખ લાગી ગઈ. બે અલગ અલગ પ્લેટમાં ખીચડી આપી. સંભારો મજા આવી ખાઈને. કેવી પરસો વાળી દીધો ભાઈ, પસીના થઈ ગયા. બહુ મજા આવી ગઈ, બહુ. ખીચડી, રવૈયો, વડાપાવ, કોકો, છાશ, કઢી, 1 નંબર. હવે શાંતિ છે. આ ઓશોએ કીધું છે, ઓશોએ ને પણ ઘણા સાધુ સંતોએ કીધેલું છે, ભૂખ્યા પેટે ભક્તિ ન થાય, પેલા ખાઈ લેવાય. તમે ભક્તિ કરવા જાઓ અને પેટમાં ગુડુરુ થતું હોય, ભૂખ લાગતી હોય, તો તમે ભોળાનાથ ને ભજો કે પેલા ભૂખ ને ભજો? હે, બરાબર. ધ્યાન કેન્દ્રિત ન થાય. એટલે પેલા છે ને ખાઈ લેવાનું, મન ભરીને, પેટ ભરીને, મસ્તીનું ખાઈ લેવાનું. હવે જાય છે ભોળાનાથ ને ભજવા. મારે એક સવાલ છે, મેં સાંભળો. બોલ શું સવાલ છે? બોલ. કે આ શ્રાવણ મહિનાનો મહિમા શું છે એ મને કહો. શ્રાવણ મહિનાનો મહિમા શિવની ભક્તિ. હા, ઓકે, ચાલો. શિવની એક ભક્તિ, એક બરોબર. શિવની ભક્તિ પછી છે આપણને ભાઈ એનું બહુ નોલેજ નથી. નહીં, જેટલું નોલેજ હોય. તું છો તો હિન્દુ જ ને શંકર ભાઈ. ભગવાન એમ કે ભાઈ શ્રાવણ મહિનામાં શંકર ભગવાન ને ભજો તો કે શંકર ભગવાન તમારી ઉપર બોલું શું કહેવાય આપણે કૃપા દર્શાવે, અમી દ્રષ્ટિ. હા, એટલે નહીં, ઘણા એની પાછળ કારણ છે. સાયન્સ છે એની પાછળ, આધ્યાત્મિક છે, ધાર્મિક છે, ઘણા કારણ છે. પણ એની સિવાયનું હિન્દુ છે એ તો ખબર હોવી જોઈએ, બધી ખબર હોવી જોઈએ. સાયન્સ રીઝન એની પાછળ, સાયન્ટિફિક રીઝન, ધાર્મિક, હા બરાબર. પ્રેક્ટિકલ ખબર હોવી જોઈએ. છે ખબર ભાઈ બીજી કોઈ? નહીં આપણને નથી એનું. ઘણા બધા નથી. શ્રાવણ મહિનો એટલે કે ભાઈ ચાલો ભોળાનાથને પ્રિય શા માટે છે, એમાં શું કરવાનું આવે આપણે, એની પાછળ સાયન્સ શું છે. આપણા બધા ઋષિ મુનિઓ છે ને, ખતરનાક સાયન્ટિસ્ટો જ હતા બધા. આ બધા મહિમા, બધા ઋતુ વાઇઝ, શ્રાદ્ધ પક્ષ, શ્રાવણ મહિનો, ચૈત્ર મહિનો, આ બધા મહિનાના જે સાયન્સ છે ને એને ધર્મ આરે, આધ્યાત્મિકતા આરે જોડ્યા, એટલે લોકો એને ફોલો કરે. હું તમને છે ને શ્રાવણ મહિનાનો મહિમાનો આખો એક તમને વિડીયો હું તમને બતાવીશ. શ્રાવણ મહિનામાં પેલે કાવડ યાત્રા નીકળે ને. કાવડ યાત્રા નીકળે. પણ શા માટે? બધું શા માટે એમ? એ શિવનો મહિનો છે એવું કહેવાય છે, પણ કે શિવને અર્પિત કરવાનો આ મહિનો. હા, પણ શા માટે ભોળાનાથને અર્પિત કરવા? ચાલો એક તો હું તમને રીઝન કહું, બરાબર? કે આ મહિનામાં છે ને પેલું સમુદ્ર મંથન થયું હતું, તમને ખબર છે? આદિકાળ પેલા. શ્રાવણ મહિનામાં નહીં, સમુદ્ર મંથન થયું હતું ત્યારે શ્રાવણ મહિનામાં વિષ નીકળ્યું હતું, હળાહળ નીકળ્યું હતું સમુદ્ર મંથન માંથી. જેના કારણે આખી દુનિયા તપવા લાગી, બળવા લાગી. મતલબ વિષના પ્રભાવથી બધા તડપવા લાગ્યા. એટલે દેવતાઓએ, બધા ભગવાનોએ મતલબ પ્રાર્થના કરી કે આનું કઈક કરો નિરાકરણ, નકર ધરતી પૂરી થઈ જાય એમ. બધા મનુષ્યો, ધરતીના બધા પ્રાણીઓ, મનુષ્યો, જીવો, ઝાડ પાન બધું સમાપ્ત થઈ જાય. એટલે એ ભોળાનાથને પ્રાર્થના કરીને ભોળાનાથ આવ્યા ને હળાહળ એને પીધું આ શ્રાવણ મહિનામાં. બીજું એમાં એવું હતું, એટલે એ જયારે એને હળાહળ પીધું એટલે ભોળાનાથને આખું શરીર બળવા લાગ્યું.
ભોળાનાથે છે ને અહીંયા ઊભું રાખ્યું છે. હા કંઠે ઊભું રાખ્યું પણ ભોળાનાથને પીડા થવા મળી, શરીર તપવા લાગ્યું એટલે ત્યારે એના ઉપર પાણી રેડવામાં આવ્યું. સમજ્યા? એના ઉપર પાણી રેડવામાં આવ્યું એટલે ભોળાનાથની પીડા થોડીક હળવી થઈ. હા. આ એક રીઝન છે. એક બીજું અને આ આપણા શાસ્ત્રોમાં છે આ રીઝન. યાદ આવ્યું પણ હું આ છે મેં સાંભળ્યું છે. એવું નથી કે સનાતન સત્ય છે એટલે આની ઉપર મોહરે નથી લાગતી. બરાબર? બરાબર. એવું નથી એટલે કોઈ છે ને કોઈ પેલું પાછો આનો વાદ વિવાદ નહીં કરતા એમ. મેં આ વાંચ્યું છે, સાંભળ્યું છે એટલે. મને એક બીજું રીઝન યાદ આવ્યું કે શ્રાવણ મહિનામાં આપણે જે વ્રત ને કરે ને હા. એનાથી શરીરને ડિટોક્સ થાય, હા છે. શરીર ને શાંતિ મળે અને તમારું શરીર એની પાછળ સાયન્સ છે. શા માટે વ્રત કરવાનું, ડિટોક્સ બોડી શા માટે કરવાનું, એની પાછળ સાયન્સ છે. એટલું બધું તો છે. deeply knowledge બધી નથી વસ્તુ આપણને. નહીં, હું પણ કહું છે ડીપલી નોલેજ સાયન્સ છે. બરાબર? હું આનો છે ને આખો વિડીયો હું તમને તમને બધા મિત્રો હું આખું છે ને આનું રીઝન કે તમને શ્રાવણ મહિનાનું આખું રીઝન કે શ્રાવણ મહિનાનું મહત્વ શું છે, શ્રાવણ મહિનાનું સાયન્સ શું છે, ભોળાનાથને ભજવાનું જ કેમ માતમ છે, શ્રાવણ મહિનામાં મહત્વ કેમ છે, બધું હું તમને કહીશ. હવે જો આ અમે જાવી છીએ ભોળાનાથને ભજવા ગલતેશ્વર જઈએ છીએ. મહાદેવ મહાદેવ. शिव कैलाशों के बसी धौलीदारों के राजा शंकर संकट हरणा शिव कैलाशों के बसी धौलीदारों के राजा शंकर संकट हरणा. ચાલો મહાદેવના દર્શન કરતા આવીએ, પછી તમને આખા મંદિરની અમે દક્ષિણા કરાવશું, પ્રદક્ષિણા કરાવશું મંદિરની. એટલે મહાદેવના દર્શન કરતા આવીએ. ચાલો. હર 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 મહાદેવ. અહીંયા છે ને ભાઈ ઘણા ટિફિન લઈને આવી જાય, બપોરે મસ્ત જમે. આવો એવું પિકનિક સ્પોટ છે. તમે આવ્યા હો એક દિવસ. એમાં પછી વધારે ન લે, બાંધેલું હોય બોલી હોય ને પછી વધારે બોલા સા એક તો એ ન લઈએ એમ નહીં, હવે ન લઈએ, હવે ન લઈએ. આપણે સર બાંધીને તે 2500 રૂપિયામાં તાપી માતા ભરેલા હો એકદમ ફૂલ મસ્ત વરસાદી પાણી છે બધું. આખી તાપી નદી ફૂલ ભરેલી છે. તાપી સુરતની શાન છે. ગાડીમાં નેક્સ્ટ ટાઈમ એ નહીં પાર્સલ લઈને આવતું રહેવાનું, જમવાનું બધું ઘરેથી બનાવેલું ને બધું લઈને આવતું રહેવાનું. હા અને અત્યારે તો પણ લોકો ખાસ કરે છે. ફેમિલીમાં આવવાનું.
ઉપવાસ ઉપર બધા આવેલા છે. ઉપવાસ તો ફરાળ લેવું લઈ ભૂખ્યા પેટે ભાઈ ભગવાનનું નથી ભજી શકતો એટલે ફ્રૂટ અત્યારે લોકો છે ને ફ્રૂટ ખાય છે એટલે શ્રાવણ મહિનામાં આવે છે ને ભૂખ્યા આમ જોઈએ ચાલો તો આ બાજુ ભૂખ્યા પેટે છે ને ભાઈ ભગવાન નથી ભજી શકતો એટલે એ ભૂખ્યા પેટે પોસિબલ નથી દાળમાં હે અહીંયા આવીને ખાવી નહીં મસ્ત પછી ભોળાનાથનું ધ્યાન ધરીએ. ભગવાને એમ નથી કીધું ભાઈ ભૂખ્યા રહીને મને ભજો. આ બધી લોકેશનમાં છે ને સવારમાં થોડીક વધારે મજા આવે. ના મજા આવે? સવારમાં બહુ મજા આવે સવારમાં. ઇવનિંગ ટાઈમ છે ને લાઈટ બહુ મસ્ત થાય છે ભગવાનની. ઇવનિંગ ટાઈમ એન્ડ બધે સવારમાં બહુ મજા આવે. સવારનું એટમોસ્ફિયર મસ્ત હોય. અહીંયા છે ને ઉતારાની વ્યવસ્થા છે. દૂરથી આવતા હોય ઘણા આપણે સુરતના આજુબાજુના ગામડા સૌરાષ્ટ્ર કે ગમે ત્યાંથી આમ અમદાવાદ બાજુથી તો આ બાજુ ઉતારાની બધી વ્યવસ્થા છે. આ બધી સામે રહી ને આ બધી ઉતારાની વ્યવસ્થા છે. દેવી ભુવનની બધી અહીંયા સ્ટોલ છે, નાસ્તાના સ્ટોલ છે બધા. નાસ્તાના ચાના ને આઈસ્ક્રીમના સ્ટોલ છે. પાર્કિંગ વ્યવસ્થા પણ મસ્ત છે અહીંયા. હવે અહીંયા ટૂરમાં ને એમ બધા અહીંયા છે ને ભોજનાલય છે. જમવાનું બી મળશે. સરસ મજાનું જમવાનું મળે. લોકો અહીંયા જમે છે બપોરે સાંજે ભોજનાલયમાં પ્રસાદી લેવા માટે. એટલે તમારે અહીંયા જમવાની પણ ઉપાધિ નથી. અહીંયા બહુ સરસ મોટું વિશાળ એકદમ ચોખ્ખું ભોજનાલય બહુ મસ્ત. અહીંયા વિશાળ પાર્કિંગની જગ્યા છે ભગવાન ભોળાનાથના શરણોમાં. બહુ મોટી વિશાળ જગ્યા પાર્કિંગની. ભાઈ મિત્રો આજ મોજ જોવા માટે આજ નવા પ્લેસ નવી જમવાની જગ્યા અને બધી વસ્તુ આનંદ લેવા માટે 3 એકા સાથે જોડાયેલા રહો. એના માટે તમારે શું કરવાનું છે ભાઈ? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. અને ઓલું જે બેલ બટન આવે ને એ ઓલ રાખજો. ઓલ શું કેવું દારમાં ભાઈ? આવી હે ફરીથી ફેમિલીમાં મજા આવી ગઈ. ચાલો બાય મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.